ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું અને તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને અમારા માનવ વયો ગયો છે ટ્યુશનમાં, અમારા સાહેબ ગયા છે કામે અને ભૂમિબેને ટ્યુશન બંધ કરી દીધું છે. એટલે ભૂમિબેન અત્યારે જો સિરાવા બેઠા. ભૂમલી તો હાલ આવે છે ને ભણવાનું? કાં હે તો ટ્યુશનમાં નથી જવું? કાં હમણાંથી લગભગ 4-5 દિવસથી ટ્યુશનમાં નથી જતી. તો ફેમિલી જો આજે નવરી થઈ ગઈ ને તો મહેંદી મેકવાનું મન થયું. જો મેં કોણ લઈ લીધો છે અને મારે મહેંદી મેકવી. તમે વાગશે ને મહેંદી મેકવી છે. જો મહેંદી મેકું ને પછી ફેમિલી મેં જો આવી મહેંદી મેકી. ફેમિલી આ ઓલાઉટ કાલનું એક ધારું ચાલુ જ છે, પણ તોય આ ઓલાઉટ નહીં, મચ્છર નથી હારતા. તોય મચ્છર હજી આમ ઓછા થઈ ગયા, પણ તોય હજી મચ્છર તો છે જ, હજી કરડે કામાનું હજી આવું મચ્છર જાતા નથી. તો ફેમિલી તમે કંઈક એવો દેશી જુગાડ કયો કે મચ્છર કેવી રીતે ભગાડવા. મચ્છર બહુ જ થઈ ગયા છે અને ઓલાઉટ નહીં નથી એ હારતા, એટલા મચ્છર છે. તો શું કરવું મચ્છર બગાડવા? કંઈક દેશી જુગાડ હોય તો કહેજો, મચ્છર વિયા જાય. જો આ કાલનું એક ધારું ચાલુ છે. આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક, કટકી કરેલા કારેલાનું. તો જો આવી રીતે મેં પહેલાં કારેલા સુધારી નાખ્યા. જો આ કારેલાના ઉપરની છાલ હોય ને કરકરી, એવી રીતે સુધારી પછી આવી રીતે કટકા કર્યા છે. જો પછી આ અંદરના બી હોય ને એવી રીતે કાઢી નાખવાના અંદરના. પછી એમાં મીઠું નાખી દીધું અને મીઠું નાખી અને ઘડીક આમનામ ડોળવા દઉં. અને લસણ ત્યાં સુધી લસણ, પછી આ ચવાણું એ ખાંડી નાખું. અને જો આવી રીતે 2 ડુંગળી આવી રીતે કટકા કર્યા છે. જો આમ ડુંગળીના. તો આપણે કારેલાનું શાક બનાવ્યા, લસણની ખાંડી નાખું ને આ ઘડીક ગળવા દવાને. જો આમાં લસણ, ખાંડેલું લસણ છે, ગરમ મસાલો, ચવાણું, અધકચરું ખાંડી નાખ્યું છે અને થોડુંક હંચળ નાખ્યું છે. ખાટું મીઠું લાગે ને, મીઠું ઓછું નાખીશ, લીંબુ નથી એટલે. અને આમાં ચટણી, હળદર, ધાણા જીરું, ચણાનો લોટ એ બધું નાખ્યું છે. અને પાણીમાં ઓગાળી નાખીશ, થોડુંક જ પાણી નાખીશ એટલે આમ ઓગળી જાય. અને આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખી અને આ ડુંગળી નાખી દેવી, તળી નાખવી. અને આ કારેલાને છે ને મીઠાવાળા કર્યા છે, એને 2-3 પાણીએ ધોઈ નાખવી એટલે કડવાશ ઓછી થાય. ડુંગળી આપણે તળાઈ ગઈ છે. હવે ડુંગળી આપણે આમાંથી કાઢી લઈશું અને પછી આમાં કારેલા થોડાક તળી નાખશું. ડુંગળી આમાંથી કાઢી લેવી. મેળવી જો કારેલા તળાઈ ગયા છે બધા. જો આવી રીતે થઈ ગયું, જો કલર ફરી ગયો. આને જો આપણે આ ડુંગળી તળી લીધી હતી, હવે કારેલા કાઢી લેવી. તો ફેમિલી આપણે ડુંગળી, પછી આ જો લસણ ખાંડેલું, પછી ચવાણું એ બધું આમાં નાખી દીધું છે. હવે આમાં પછી આ નાખી દઈશું. જો ફેમિલી આમાં આપણે આ ચટણી નાખી દીધી છે અને આની સુગંધ એટલી મસ્ત આવે છે ને. કારેલા તળ્યા ને તો મસ્ત સુગંધ આવતી હતી, કડવી નથી આવતી, એમ અલગ જ સુગંધ આવતી હતી. અને જો આ બધું મિક્સ કરી નાખ્યું, આની મસ્ત સુગંધ આવે છે. વઘારની એટલી સરસ સુગંધ આવે છે ને કે લાગે કે કડવું નહીં લાગે. અને પછી એમાં આપણે આ ગોળ સુધારેલો છે, થોડોક ગોળ નાખશું એટલે કડવાશ ન લે ને ખાટું મીઠું લાગે. આપણે એમાં ગોળ ને કારેલા નાખી દીધા છે. હવે આપણે એમાં પાણી નાખી દીધું છે, થોડી ખવડવા દેવી. ચણાનો લોટ નાખ્યો ને એટલે આવું થઈ ગયું, ધોળ લાગે છે ને, પણ હમણાં ઘડીક રહેશે ને એટલે લાલ કલર આવી જશે. પછી જો
પડીકાને હળવા દેવી. માં મીઠું મીઠું બધું નાખી દીધું છે. મારે કેવું શાક હળે ને તો હું લોટ બાંધી નાખું. આમ શાક થઈ જાય ને આમ લોટ બંધાઈ જાય, પછી રોટલા થઈ જાય. હવે જો શાક હળે છે ને તો હું લોટ બાંધી નાખું. જો આપણે શાક થઈ ગયું છે અને હવે ચાપ બંધ કરી દીધી, સગડી બંધ કરી દીધી છે. હવે એનું ધીમા તાપે એમના રહેશે. શાક થઈ ગયું છે. હવે થોડીક તો ગ્રેવી રહેવા દેવી પડે, કોરું હાવ ન ભાવે કોઈને. થોડી ગ્રેવી રહેવા દીધી છે. અને આ તમને એમ થતું છે કે પહેલાં કઢાઈમાં કર્યું અને હવે તપેલું ફરી ગયું, પણ એમાં એવું છે કે આ છે ને નોનસ્ટિકની આ કઢાઈ છે ને આ હવે પાતળી છે અને આ સગડીમાં રાખીને એટલે ચોટી જાય એમાં નીચે. અને આમાં પાછા આપણે ગોળ નાખ્યો તો ચણા લોટ નાખ્યો એટલે થોડુંક આમ ઘાટું થઈ ગયું ને એટલે નીચે ચોટી જતું હતું. એટલે મેં જો આમાં તપેલામાં લઈ લીધું છે શાક અને સગડી બંધ કરી દીધી. અને હવે બંધ કરીને એમ રહેવા દેવી. થોડુંક ઓલું થઈ જશે જાડું, થોડોક રસો છે ને તો થોડુંક જાડું થઈ જશે, ઘાટો રસો. રહેવા દેવી. હાલો ફેમિલી, ખાવા આપણે કારેલાનું શાક કરેલાની સબ્જી. કારેલા હારું બેન, કડવું લાગે? થોડુંક લાગે. થોડુંક લાગે. થોડુંક લાગે. હું કોઈ દી નથી બનાવતી કારેલા. અમારા ઘરમાં કોઈ ખાતાય નથી. ત્યાં કોઈ દી આપણે બનાવી, આજ બનાવ્યું. થોડું કડવું તો સારું, બહુ નથી એમ કે થોડુંક એમ. તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થવા આવ્યું છે. હા, અને અત્યારે મારે ઓચિંતાનું મારા મમ્મીને ઘરે જવાનું થયું છે. તો હવે એમને ફોન આવ્યો હતો કે એમને રાંધીને રાખ્યું છે. તો અત્યારે અમે નીકળીએ છીએ. કાં વરસાદ ક્યાંય ન હોય તો સારું. વરસાદ લગભગ તો નહીં નડે, તો એ કોને ખબર આગળ હોય તો એમ. તો સારું, હાલો આપણે જઈએ. તો સારું ફેમિલી, આજનો બ્લોગ હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને આ નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.